છે બધું ને જો આવી રીતથી છે આખું મંદિર. આ મંદિર છે મહાદેવનું. કંઈક આવો છે ને અંદર હવે જઈ ને દર્શન ને એવું બધું. મંદિર તો ઉપર ધજા દેખાય ને આવા બધા વ્યૂ છે ફરતીકરના. મહાદેવ ફેમિલી, સ્વાગત છે એક નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં જશો? તો આજે જવાનું છે આપણે મહાદેવના મંદિરે. તો હાલો, ફૂલ તોડવાનું કામ ચાલુ થઈ ગયું. મહાદેવના મંદિરે જાઉં તો પછી ફૂલ ને બધા લઈ જાય થઈ ગઈશ. હા, ફૂલ તોડી લઈએ ને હાલો ઝડપથી તૈયાર થઈએ ને ડેલો ખોલે ને કેટલી નીકળી જાય ગાડી કાઢ લો. તો હાલો ફેમિલી, મળીએ છીએ આગળ. છે ને અત્યારે દૂધનાથ મહાદેવ મંદિરે આપણે પહોંચી ગયા છે ને ગાડી જો આપણે અહીંયા પાર્ક કરી દીધી ને સેજલ ને બધા રેડી ને હવે જઈએ છીએ અંદર મંદિરમાં. ને મંદિરનો ગેટ જો આવી રીતથી છે અહીંયા. તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છે મંદિરના આપણે તળેટી ને એવું છે બધું ને જો આવી રીતથી છે આખું મંદિર. આ મંદિર છે મહાદેવનું. આ એક બીજું મહાદેવનું મંદિર છે. પહેલાં તો આપણે દર્શન ને બધું કરી લઈએ ને પછી અહીંયા બધું શૂટિંગ ને એવું બધું થોડું કામ છે, બાકી બધું કરીશું. તો હાલો ફટાફટ પહેલાં તો દર્શન કરી આવીએ ને પછી મળીએ આગળ. તો ફેમિલી, મહાદેવના આપણે બે મંદિરના દર્શન કરી લીધા છે ને હવે આ બાપુનો ધૂણો અને રૂમ ને એવું છે ને ત્યાં આપણે આવી જાય. આવી રીતે ધૂણો છે ને આવી રીતે બધું ને આ બાપુની છે ને આ મૂર્તિ છે ને જો આવી રીતે કાચની પેટીમાં પણ બધું અમુક જૂનવાણી વસ્તુ છે ને એ બધું રાખેલું છે. જો આવી રીતે છે આ લાકડી ને એવું બધું છે અને આ બાપુની મૂર્તિ છે એક ને અહીંયા પણ લાકડી ને સીપીઓ ને એવું બધું બાપુનું જે જૂનવાણી વસ્તુ હતું ને એ બધું અંદર કાચની પેટી બધું ગોઠવી અને બધું ગોઠવી દીધું છે ને દર્શન એમ કરી લીધા છે અમે ને હવે અહીંયાથી આગળ નીકળી જાઉં ને જો આવી રીતે મંદિરની સામે આ બધી જગ્યા છે. આવી રીતે છે આ બધી જગ્યા. સામે સર્જનાનું એક મંદિર છે ત્યાં સુધી મંદિર છે આ ને આમાં છે ને બંસીગીરી બાપુની મૂર્તિ છે. અહીંયા આવી રીતથી જો આખું તકતી બનાવેલી છે. બંસીગીરી બાપુની મૂર્તિ છે ને હવે અહીંયાથી એકાદું મંદિર કદાચ જો લેશું તો આગળ જાઉં તો લઈ લેશું. બરાબર, તો છે ને અત્યારે દર્શન કરી લીધા છે અને બાપુ પણ હતા. બાપુને આપણે દર્શન બધું કરી લીધું છે ને અહીંયાથી છે ને બીજામાં છે અત્યારે જો સેજલ એને ભાઈ છે ને ફૂલડા વીણીની કે ચડાવવાના હોય મંદિરે ફૂલડા, એટલે એ ફૂલડાની પહેલાં વ્યવસ્થા જો અહીંયા ફાળી ગઈ ને કરેણું ને એવું બધું ફૂલ ઝાડને ફાળી ગયા એટલે કે ફૂલડાને લઈ લઈએ ને જો આવા બધા ભાઈ વ્યૂ છે. આ મંદિર પાછળથી છે અને અત્યારે તો બીજા મંદિરે જવા માટે તૈયાર જ છે અત્યારે ભાઈ ને ઘડીક બાપુ યારે બેઠીને પછી હવે છે ને આપણે બીજા મંદિરે નીકળી જાય એમ. જ્યાં પાછળથી વ્યૂ છે મંદિરના બધા. તો અત્યારે છે ને ફાઇનલી જો પોગી ગયા છે ઘરિયા દાદા એક 5-7 વર્ષ પહેલાં ઘણા સમય પહેલાં આવ્યા હતા. હવે પાછા આજ આવી ગયા ને જો આવી રીતે છે આખું મંદિર ને દૂધના છે ને ત્યાંથી 3-4 કિલોમીટર જેવું થતું હોય. 3-4 કિલોમીટરની અંદરમાં થઈ જ જાય. ત્યાંથી જ રસ્તો છે એનો. બગીચો ઝાડવા છે ફરતી. આવી રીતે છે આખા બધા મંદિર. આ મંદિર જો ઉપર ધજા દેખાય ને આવા બધા વ્યૂ છે ફરતીકરના. ને હવે આપણે જઈએ અંદર મંદિરની. જો આવી રીતે છે અંદર ભોયરા જેવી સ્ટાઇલમાં છે મંદિર આખું. અંદર સીડી છે આ
હા જો તો તમે લોકો પણ ક્યારેક આવી જાઓ ને દર્શન કરજો. અમારે તો એક જ મંદિર લેવાનું હતું પણ આ બાજુમાં હતું ને એટલે એમ કે લેતા જઈએ. હાલો તો પછી આગળ મંદિરના દર્શન કરીને પછી આગળ બહાર નીકળીને પછી મળી જશે વિડીયો. તો ફેમિલી ફાઇનલી કોરિયાનાથ સ્વામીને આપણે દર્શન કરી લીધા અને આવી રીતે છે આખા બધા વ્યૂ ને દર્શન ને એવું બધું કરી લીધું ને જો આવી રીતે છે બધા ભાઈ. આ મંદિર છે આખું આવી રીતે. તો ફેમિલી હવે છે ને અહીંયાથી હવે અમે ઘરે નીકળી જાઉં આગળ. થોડીક વાર અહીંયા આરામ બારામ પાણી બાણી પી બેઠી ને ઘરે નીકળી જાઉં. તો હાલો ફેમિલી મળીએ છીએ પછી આપણે વિડીયોમાં આગળ. આજને મંદિરે આવી ગયા છે ને મંદિરની જગ્યાએ ક્યાંક આવો છે ને અંદર હવે જઈ ને દર્શન ને એવું બધું કરીએ. જો આવી રીતે છે આખું બધું. પેલા જતા હોય ઠંડુ પાણી આવે એટલે પેલા પાણી પી લઈએ. પાણી પહેલાં તો ઠંડુ પી લઈએ. એક બોટલ લાવ્યા હતી પૂરી થઈ ગઈ. પછી દર્શન કરીએ પેલા પાણી પી લઈએ. તો ફેમિલી અત્યારે જો વ્યૂ એકદમ બધું મસ્ત છે. આ બધું ગેટ ને એક નંબર બધું કરી નાખ્યું. રોકાવું હોય કંઈક માનતાને લાવ્યા હોય ને એટલે અહીંયા ઓરડા ને બધું બનાવેલું છે. રૂમ મોટા મોટા એટલે વ્યવસ્થા બધી જળવાઈ રહી ટાઈપની રહેવાની વ્યવસ્થા છે. એવું બધું છે જો સુવા માટે ખાટલા ને એવું બધું ગોઠવી દીધું છે. એકદમ બધું મસ્ત છે. દર્શન કરીને મળીએ છીએ. તો ફેમિલી જો આવી રીતે હતા અંદરના મંદિરના વ્યૂ ને એવું બધું ને જો ફૂલ આ છે આખું મંદિરનું સ્ટ્રક્ચર આવી રીતે. અહીંયા પણ જૂનું મંદિર આવે લગભગ અહીંયા દર્શન એવું બધું કરી લીધું છે ને હવે આપણે છે ને ઘરે નીકળી જવાનું છે. એટલે એકદમ ગેટે આવી ગયા છે ને બાઇક આપણી ત્યાં બહાર પડી છે. તો ઘરે જઈને મળીએ છીએ આગળ. તો ફેમિલી ફાઇનલી દર્શન ને બધું કરીને મંદિરેથી તો આવી ગયા છે આપણે. આ સોમવાર છે એટલે બધા સોમવાર રહે એટલે કે બધો ભજીયાનો કાર્યક્રમ લાવે કા. તો ફેમિલી અહીંયા ભજીયા ચલાવવાનું કામ ચાલુ થઈ ગયું કા નહીં ને? હા જય માતાજી બધાને. આજ સોમવાર છે એટલે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે. તો ફેમિલી અમારા નૈના બેનના ભજીયા તો ફેમસ પાછા આવીને ને સેજ જો અહીંયા કંઈક મદદ કરવા લાગે છે ને કા. કાઢવા લાગુ રસોઈ તો કંઈ બનાવવા નથી લાગી પણ ભજીયા કાઢવા લાગશે ખાલી. ને આવી રીતે જો ભજીયા બધું ચાલુ થઈ ગયું. તો અત્યારે છે ને જમી એકદમ રેડી થઈને એને દુકાને બેઠો આવી ગયો ને દુકાને જો અહીંયા ગરમી હતી ફૂલ એટલે પંખો ચાલુ કરી ને બેઠી ગયા છે ને આમી મંદિર જેવું છે જરાક. થોડીક વાર બેઠવાનું છે. આડી મારા પપ્પા આવી જાય મારા બાપુજી આગળ આવી જાય દુકાને એટલે પછી ઘરે બસ જાઓ ને થોડીક વાર આરામ ને એવું બધું કરા. તો અત્યારે દુકાનેથી બેઠવા ગયો હતો. દુકાનેથી બેઠી ને વહી આવ્યો છે અને દુકાને થોડીક આરામ કરી ને પછી મેદાને ક્રિકેટ જોવા વહી ગયો હતો. ક્રિકેટ વિકેટ જોઈ ને વહી આવ્યો ને હવે જાય વાડામાં થોડોક આંટા મારવા પવનમાં વહી આવ્યા. મને કીધું ને મેચ જોવા ગયા તારા થોડી તને લઈ જાય ને છોકરીને થોડી લઈ જાય કઈ. છોકરીને ઉઠાડે તો ખરું ને હોય હોય ને ધરાણી હું વાત લઈ જવાનું ન હોય છોકરીને કહેવાય તો ખરું ને મેચ જોવા હું તો વાટ જોતી હતી ક્યાં ગઈ બાને પીશું પછી ખબર હું તો પછી મેચ જોવા વહી ગયો હતો. ફાઇનલ હતી આજે અમારા ગામમાં મેચ એટલે જોવા વહી ગયો હતો. જોઈ બોય ને વહી આવ્યો
ત્યાં 4-5 વાગી ગયા છે. તો ફેમિલી આજનો વિડીયો અહીંયા સુધી, ફરી મળીશું એક નવા જ વિડીયો. ત્યાં સુધી બધાને બાય બાય.